નમસ્કાર દોસ્તો, આજે હું બહારથી કરણ સોની AWPLનો ડિસ્ટ્રીબ્યુટર. આજે આપણું આપણે ઘઉંનું જે ઉત્પાદન છે એનું આજે હું રિઝલ્ટ લઈને આવ્યો છું. બાયડ તાલુકાના બીબીપુરા ગામનું આ રિઝલ્ટ છે. તો જે ખેડૂત ભાઈનું આ ખેતર છે અને જેમને આ ઘઉંનું ઉત્પાદન કર્યું છે, તો આપણે એમની સાથે વાત કરીશું. નામ બોલના સર. મારું નામ પરમાર કિરીટભાઈ ભુવનભાઈ. હું બીબીપુરા વતની છું. મેં ઘઉંની ખેતી મેં કરી. આમાં 1 કિલો ભૂટા 5 કિલોની બેગ આવે કે 4 કિલોની આવે, 4 કિલોની આવે ને એ બેગ એક લે મેં ઘઉંની અંદર નાખી દીધી, મિક્સ કરી લે ઘઉંની હાથે મિક્સ કરી અને મેં એ ખાતરનો ઉપયોગ કર્યો. મને રિઝલ્ટ અત્યારે સારામાં સારું દેખાય, કેમ કે જે બાજુવાળા ઘઉં જોવા અમારા ઘઉં જોવા એ ભૂટા વગર નહીં, અને આપણે ભૂટા વાપરેલું છે. જમીન એના એ છે, ખાતર એના એ છે, બધું એના છે, ખાલી વાપરવામાં એટલું મેં ભૂટા વાપર્યું એટલું જ ફરક છે. બરાબર. બિયારણ જુઓ, એ જ બિયારણ આ બિયારણ કોઈ ફરક નહીં. એ બિયારણ એ ઘરનું છે, મારે ઘરનું જ બિયારણ. હું કોઈ બિયારણ બહારથી લાવ્યો નહીં, કે હું બેગ લાઈ નહીં વાપરી બિયારણમાં. ખાલી ફરક એટલું જ કે મેં ભૂટા વાપરી, આટલું જ ફરક છે. એક જ મિનિટ હવે. તો જોઈ શકો છો, આ ભૂવીટાવાળું ખેતર છે. આપણી જે AWPLની પ્રોડક્ટ વાપરેલી છે, અને જેમાં આપણે ભૂવીટા નથી વાપરી એ ખેતર પણ તમે જોઈ શકો છો. એ ઘઉંનું ઉત્પાદન જ છે. આ પણ ઘઉંનું ઉત્પાદન છે, અને આ આપણે ભૂવીટાનું ઉત્પાદન છે, જેમાં ભૂવીટા નાખેલી છે. તો સાહેબ, આપણે આજ જે તમે ભૂવીટા વાપરી, હવે તમે જે ઉત્પાદન કરશો એમાં તમે શું કહેશો? ઉત્પાદન સારું થાય તો હું તો કહેવાનું છું કે ભાઈ આપણે હું બીજું કોઈ ખાતર વાપરવા તૈયાર જ નહીં. અચ્છા, તો આપણી સંસ્થાનું જે AWPLની ભૂવીટા છે હા એ જ વાપરવા તમે તૈયાર છો? એ જ વાપર. પહેલાં એક વખત મેં વાપર્યું હતું ગઈ સાલ બાજરીમાં, એમાં રિઝલ્ટ સારું મળ્યું એટલે મેં ફરીથી લીધી. બરાબર. હા, ઓકે. તો જોઈ શકો છો, આ ભૂવીટા નાખેલું આપણે ઉત્પાદન જે ઘઉંનું છે. તો સંજીવ સરને હું નમન કરીશ, જેમને આ પ્રોડક્ટ બનાવી અને જે ખેડૂત મિત્રોને સારું એવું ઉત્પાદન મળી રહ્યું છે. તો જય હો સંજીવ સર, જય હો SDPS.